પુસ્તકાલય વિજ્ઞાનના ક્ષેત્રમાં વૈશ્વિક અને ખાસ કરીને ભારતીય સંદર્ભમાં 100 જેટલી મહત્વની ઘટનાઓનો વિગતવાર ઘટનાક્રમ નીચે મુજબ છે, જેમાં વર્ગીકરણ, કાયદાઓ, સમિતિઓ અને આધુનિક સોફ્ટવેરનો સમાવેશ કરવામાં આવે છે. 600 BC તો નિનેવેમાં કિંગ અશુબાનિપાલ દ્વારા માટીની તકતીઓનું પ્રથમ વ્યવસ્થિત પુસ્તકાલય. 3જી સેન્ચુરીમાં ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાના વિખ્યાત પુસ્તકાલયની સ્થાપના. 105 CE ચીનમાં સાયલુન દ્વારા કાગળની શોધ. 5મી સેન્ચુરી નાલંદા યુનિવર્સિટીમાં ધર્મગંજ લાઇબ્રેરીની સ્થાપના. 1440 ગુટનબર્ગ દ્વારા પ્રિન્ટિંગ પ્રેસની શોધ. 1440 બિબ્લિયોથેક નેશનલની સ્થાપના. 1526 મુગલ બાદશાહ બાબર દ્વારા શાહી પુસ્તકાલયની શરૂઆત. 1602 ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં બોડલિયન લાઇબ્રેરીની સ્થાપના. આધુનિક લાઇબ્રેરી વિજ્ઞાનના ઉદયમાં જોઈએ તો 1800માં અમેરિકામાં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસની સ્થાપના. 1835માં કલકત્તા પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના, જે પાછળથી નેશનલ લાઇબ્રેરી બની. 1841માં એન્થોની પાણીજી દ્વારા બ્રિટિશ મ્યુઝિયમ માટે 91 કેટલોગિંગના નિયમો તૈયાર કર્યા. 1850માં બ્રિટનમાં પ્રથમ પબ્લિક લાઇબ્રેરી એક્ટ પસાર થયો. 1852માં રોજેટની થિસોરસ પ્રથમવાર પ્રકાશિત થઈ. 1853માં ન્યુયોર્કમાં પ્રથમ લાઇબ્રેરીનું સંમેલન યોજાયું. 1857માં કલકત્તા યુનિવર્સિટી લાઇબ્રેરીની સ્થાપના થઈ. 1867માં ભારતમાં પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બુક એક્ટ અમલમાં આવ્યો. 1876માં ડીડીસીની પ્રથમ આવૃત્તિ. 1876માં એએલએની સ્થાપના. 1876માં સીએ કટર દ્વારા રૂલ્સ ફોર પ્રિન્ટેડ ડિક્શનરી કેટલોગ પ્રકાશિત થયા. 1877માં યુકેમાં લાઇબ્રેરી એસોસિએશનની સ્થાપના. 1886માં બર્ન કન્વેન્શન અપનાવવામાં આવ્યું. 1891માં કલકત્તામાં ઇમ્પિરિયલ લાઇબ્રેરીની સ્થાપના. 1891 પટનામાં ખુદાબખ્શ ઓરિએન્ટેડ પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના. 1892માં ડોક્ટર એસઆર રંગનાથનનો જન્મ. 1895માં બ્રાઉન ચાર્જિંગ સિસ્ટમની શરૂઆત. 1898માં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગની શરૂઆત. 20મી સદીમાં જોઈએ તો 1902માં ઇમ્પિરિયલ લાઇબ્રેરી એક્ટ પસાર થયો. 1904માં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ક્લાસિફિકેશન પદ્ધતિની શરૂઆત. 1905માં યુડીસીની પ્રથમ આવૃત્તિ. 1906 જેડી બ્રાઉન દ્વારા સબ્જેક્ટ ક્લાસિફિકેશન. 1908 પ્રથમવાર એએસીઆર પ્રકાશિત થયું. 1910માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ III દ્વારા બરોડામાં જાહેર પુસ્તકાલય આંદોલનની શરૂઆત. 1911માં ડબલ્યુ એ બોર્ડન દ્વારા બરોડામાં પ્રથમ લાઇબ્રેરી ટ્રેનિંગ કોર્સ. 1914માં આંધ્રપ્રદેશ લાઇબ્રેરી એસોસિએશનની સ્થાપના. 1915 એડીડી કિન્સ દ્વારા પંજાબ યુનિવર્સિટીમાં લાઇબ્રેરી સાયન્સનો કોર્સ શરૂ થયો. 1923માં સીએસ લિસ્ટ ઓફ સબ્જેક્ટ હેડિંગની પ્રથમ આવૃત્તિ. 1924માં ડોક્ટર એસઆર રંગનાથન મદ્રાસ યુનિવર્સિટીના પ્રથમ લાઇબ્રેરિયન બન્યા. 1927 તો ઇફલાની સ્થાપના થઈ. 1928 મદ્રાસ લાઇબ્રેરી એસોસિએશનની સ્થાપના. 1931 રંગનાથન દ્વારા ફાઇલોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ પુસ્તકનું પ્રકાશન. 1933માં ઇલાની સ્થાપના. 1933માં કોલમ ક્લાસિફિકેશનની પ્રથમ આવૃત્તિ. 1934માં રંગનાથન દ્વારા ક્લાસિફાઈડ કેટલોગ કોડ. 1935માં હેનરી બ્લિસ દ્વારા બિબ્લિયોગ્રાફિક ક્લાસિફિકેશન. 1945માં યુનેસ્કોની સ્થાપના. 1947માં ડોક્ટર રંગનાથન દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા. 1948માં મદ્રાસ પબ્લિક લાઇબ્રેરી એક્ટ. 1948માં ઇમ્પિરિયલ લાઇબ્રેરીને નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા તરીકે જાહેર કરાઈ. 1948માં ડોક્ટર રાધાકૃષ્ણન કમિશન યુનિવર્સિટી એજ્યુકેશન કમિશનની સ્થાપના. સ્વતંત્ર ભારત પછીની વાત કરીએ તો 1951માં દિલ્હી પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના યુનેસ્કોના પાયલેટ પ્રોજેક્ટ હેઠળ. 1952માં મુદાલિયાર કમિશન પુસ્તકાલય પર ભાર મૂકવા પર. 1953માં ગુજરાત પુસ્તકાલય મંડળની સ્થાપના. 1954માં ડિલિવરી ઓફ બુક એક્ટ પસાર થયો. 1955માં આઈએએસએલઆઈસી એટલે કે ઇન્ડિયન એસોસિએશન ઓફ સ્પેશિયલ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટરની સ્થાપના. 1956માં યુજીસીની સ્થાપના. 1953માં રંગનાથન કમિટીની સ્થાપના. 1957માં ભારતીય રાષ્ટ્રીય ગ્રંથ સૂચિનું પ્રથમ પ્રકાશન. 1957માં ભારતીય કોપીરાઇટ એક્ટ પસાર થયો. 1958માં ભારતની પ્રથમ પીએચડી ડોક્ટર ડીબી કૃષ્ણરાવને મળી. 1960માં આંધ્રપ્રદેશ પબ્લિક લાઇબ્રેરી એક્ટ. 1961 રંગનાથન રિવ્યુ કમિટીની સ્થાપના. 1962માં ડીઆરટીસી બેંગ્લોરની સ્થાપના. 1964માં કોઠારી કમિશન. 1965માં મૈસૂર પબ્લિક લાઇબ્રેરી એક્ટ. 1966માં માર્ક 1 પ્રોજેક્ટની શરૂઆત. 1967માં મહારાષ્ટ્ર પબ્લિક લાઇબ્રેરી એક્ટ. 1967માં ઓસીએલસીની સ્થાપના થઈ.
1970માં ભારતીય પેટન્ટ એક્ટ પસાર થયો. 1971માં યુનિસિસ્ટ પ્રોગ્રામની શરૂઆત. 1972માં રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનની સ્થાપના. 1972માં ડોક્ટર એસ.આર. રંગનાથનનું અવસાન 27 સપ્ટેમ્બરના રોજ. 1934માં પ્રેસિસ ઇન્ડેક્સિંગ સિસ્ટમનો વિકાસ થયો ડેરેક ઓસ્ટિન દ્વારા. 1977માં યુનિમાર્કનો વિકાસ. 1978માં AACR2 પ્રકાશિત થયું. 1979માં પશ્ચિમ બંગાળ પબ્લિક લાઇબ્રેરી એક્ટ. 1982 પ્રથમવાર ભારતીય લાઇબ્રેરી સપ્તાહની ઉજવણી. 1985માં કોનપોલિસ એટલે કે ચટ્ટોપાધ્યાય કમિટીની સ્થાપના. 1988માં ઇમ્પ્લિમેન્ટની સ્થાપના ગાંધીનગર. 1989માં હરિયાણા અને કેરળ પબ્લિક લાઇબ્રેરી એક્ટ. ડિજિટલ યુગની વાત કરીએ તો 1991માં ટીમ બર્નર્લી દ્વારા વર્લ્ડ વાઇડ વેબની શોધ થઈ. 1992માં ડેલનેટની સ્થાપના. 1993માં ગોવા અને મિઝોરમ પબ્લિક લાઇબ્રેરી એક્ટ. 1995માં ડબલિન કોર મેટા ડેટાની શરૂઆત. 1997માં ગ્રીનસ્ટોન ડિજિટલ લાઇબ્રેરી સોફ્ટવેર રિલીઝ થયું. 2000માં કોહા રિલીઝ થયું. 2000 આઈટી એક્ટ પસાર થયો. 2000માં સોલ સોફ્ટવેરનું પ્રથમ વર્ઝન ઇમ્પ્લિમેન્ટ દ્વારા લોન્ચ. 2001 ગુજરાત અને ઓડિશા પબ્લિક લાઇબ્રેરી એક્ટ પસાર થયા. 2002માં ડીસ્પેસ સોફ્ટવેર લોન્ચ થયું. 2002માં ગુજરાત પબ્લિક લાઇબ્રેરી એક્ટ અમલમાં આવ્યો. 2004 ગૂગલ બુક્સ પ્રોજેક્ટની શરૂઆત. 2005માં રાષ્ટ્રીય જ્ઞાન આયોગ એટલે કે નેશનલ નોલેજ કમિશનની સ્થાપના થઈ. 2005માં આરટીઆઈ એક્ટ અમલમાં આવ્યો. 2007માં આઈએસબીએનને 10 આંકડામાંથી 13 આંકડામાં ફેરવવામાં આવ્યું. 2009માં સોલ 2.0 લોન્ચ થયું. 2010માં આરડીએ એટલે કે રિસોર્સ ડિસ્ક્રિપ્શન અને એક્સેસ AACR2નું સ્થાન લીધું. 2014માં નેશનલ મિશન ઓન લાઇબ્રેરી લોન્ચ થયું. 2016માં નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયાની શરૂઆત. 2021માં સોલ 3.0 સોફ્ટવેર લોન્ચ થયું. 2024થી 26માં જોઈએ તો લાઇબ્રેરીમાં AI ચેટબોક્સ અને સ્માર્ટ લાઇબ્રેરી મેનેજમેન્ટનો વ્યાપક ઉપયોગ થયો. વધારાની મહત્વની ઘટનાઓ જોઈએ તો 19મી અને 20મી સદીમાં તો 1848માં અમેરિકામાં બોસ્ટન પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના. 1891માં એક્સપાન્સિવ ક્લાસિફિકેશન શરૂઆત CA કટર દ્વારા. 1901માં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસે તેના કેટલોગ કાર્ડ વેચવાનું શરૂ કર્યું. 1905માં બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા કેનન ઓફ કેટલોગિંગના નિયમમાં સુધારો. 1911માં બરોડામાં મહારાજા સયાજી રાવે સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના કરી. 1927માં એજલિપ એટલે કે એસોસિએશન ઓફ સ્પેશિયલ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન બ્યુરોની સ્થાપના. 1931માં IID એટલે કે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડોક્યુમેન્ટેશન હાલનું FIDની સ્થાપના. 1934માં ડોક્ટર રંગનાથન દ્વારા ક્લાસિફાઈ કેટલોગની પ્રથમ આવૃત્તિ. 1947માં લાઇબ્રેરી વિજ્ઞાનમાં ડોક્યુમેન્ટેશન શબ્દનો વ્યાપક ઉપયોગ. 20મી સદીની પછી જોઈએ તો 1950માં યુનેસ્કો દ્વારા બહાર પાડવામાં આવ્યું યુનેસ્કો પબ્લિક લાઇબ્રેરી મેનિફેસ્ટો, જે 1972 અને 94માં અપડેટ થયું. 1952માં ઇન્સ્ટોક એટલે કે ઇન્ડિયન નેશનલ સાયન્ટિફિક ડોક્યુમેન્ટેશન સેન્ટરની સ્થાપના થઈ. 1958માં ICSU દ્વારા સાયન્ટિફિક ઇન્ફોર્મેશન કોન્ફરન્સનું આયોજન. 1961માં પેરિસમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન કેટલોગિંગ પ્રિન્સિપલ યોજાઈ, જેને કેટલોગિંગના પાયાના સિદ્ધાંતો આપ્યા. 1963માં યુજેન ગારફિલ્ડ દ્વારા સાયન્સ સાઇટેશન ઇન્ડેક્સની શરૂઆત થઈ. 1966માં ઇસરોમાં પુસ્તકાલય સેવાઓનું આધુનિકરણ થયું. 1970માં ISBN 10 આંકડાના ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારાયું. 1971માં ISBDનો વિકાસ થયો. 1975 પોપ્સી એટલે કે પોચ્યુલેટ વેજ પરમ્યુટેડ સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ પદ્ધતિ G ભટ્ટાચાર્ય દ્વારા વિકસાવવામાં આવી. 1977માં દિલ્હીમાં નાસ્ટોક એટલે કે નેશનલ સોશિયલ સાયન્સ ડોક્યુમેન્ટેશન સેન્ટરની સ્થાપના થઈ. 1982માં ઇનવિઝ એટલે કે એન્વાયરમેન્ટલ ઇન્ફોર્મેશન સિસ્ટમની સ્થાપના ભારત સરકાર દ્વારા કરવામાં આવી. 1985માં લાઇબ્રેરી સોફ્ટવેર CDS-ISISનું પ્રથમ વર્ઝન યુનેસ્કો દ્વારા બહાર પાડ્યું. 21મી સદીમાં જોઈએ તો 2000માં અમેરિકામાં ચિલ્ડ્રન્સ ઇન્ટરનેટ પ્રોટેક્શન એક્ટ પસાર થયો, જે લાઇબ્રેરી ફિલ્ટરિંગ માટે હતો. 2001માં ક્રિએટિવ કોમન્સ લાયસન્સની શરૂઆત થઈ, જે ડિજિટલ સામગ્રીના શેરિંગ માટે મહત્વનું છે. 2002માં બુદાપેસ્ટ ઓપન એક્સેસ ઇનિશિયેટિવની શરૂઆત. 2003માં વર્લ્ડ સમિટ ઓન ઇન્ફોર્મેશન સોસાયટી જીનીવા ખાતે યોજાઈ. 2010માં RDA સત્તાવાર રીતે લોન્ચ થયું, જેને AACR2નું સ્થાન લીધું. 2013માં લાઇબ્રેરી ડેટા માટે બીબ ફ્રેમ મોડેલ રજૂ કરવામાં આવ્યું. 2018માં ગુજરાતની યુનિવર્સિટી લાઇબ્રેરીમાં શોધગંગાનો ઉપયોગ ફરજિયાત અને વ્યાપક થયો. 2012માં UGC કેલિસ્ટ દ્વારા લાઇબ્રેરી રિસોર્સ મેનેજમેન્ટમાં શૈક્ષણિક ગુણવત્તા પર ભાર મૂકવામાં આવ્યો. લાઇબ્રેરી સાહેબમાં પ્રથમ વખત તો વિશ્વની પ્રથમ લાઇબ્રેરી સ્કૂલ 1887માં કોલંબિયા કોલેજ USA ખાતે મેલવિલ દ્વારા શરૂ થઈ. ભારતમાં પ્રથમ લાઇબ્રેરી સાયન્સનો કોર્સ 1911માં સેન્ટ્રલ લાઇબ્રેરી બરોડા ખાતે W. બોર્ડન દ્વારા થયો. પ્રથમ લાઇબ્રેરી ડિપ્લોમા જોઈએ તો 1915માં યુનિવર્સિટી સ્તરે પંજાબ યુનિવર્સિટી દ્વારા થયો, જે એસા ડોન ડિકિન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. PG ડિપ્લોમા જોઈએ
તો 1937માં મદ્રાસ યુનિવર્સિટી દ્વારા મદ્રાસ યુનિવર્સિટી ખાતે ડોક્ટર SR રંગનાથ દ્વારા શરૂ થયો. પ્રથમ બિલીપ તો 1947માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે. પ્રથમ એમલિપ 1949માં દિલ્હી યુનિવર્સિટી ખાતે. પ્રથમ એમફિલ 1977માં દિલ્હી યુનિવર્સિટી ખાતે. પ્રથમ પીએચડી ડિગ્રી 1948-51માં દિલ્હી યુનિવર્સિટી. 1957માં ડીબી કૃષ્ણરાવને એનાયત થઈ. ડીલીટ 1992માં ઉત્કલ યુનિવર્સિટી દ્વારા બીબી શુક્લાને પ્રથમવાર મળી.